નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓ માટે સારા સમાચાર। હવે તેમને મળશે 6,000 રૂપિયા। મિત્રો ખાસ જાણી લેજો, સરકાર ગર્ભવતી મહિલાઓને રાહત આપવા માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ચલાવી રહી છે। ત્યારે હવે તમામ ગર્ભવતી મહિલાઓના માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે બહેનો, ખાસ જાણી લેજો, કારણ કે તેનો મુખ્ય ઉદ્દેશ ગર્ભ દરમિયાન મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે અને કોઈ પણ જે પરિસ્થિતિ ગરીબ મહિલાઓના વર્ગ માટે પણ એક મોટી જે આજીવન એક જીવરૂપી સાબિત થશે। અને આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને તેમના પ્રથમ જીવંત બાળકના જન્મ પર કુલ 5,000 રૂપિયાની સહાય મળવાની છે। જી હા મિત્રો, પ્રથમ બાળકના જે બાળક જન્મ થાય પરંતુ તે જીવિત રહેવું આવશ્યક છે તો તમને સરકાર 5,000 રૂપિયાની સીધી સહાય આપી દેશે અને આ રકમ તમને 2 હપ્તામાં પૂરી પાડવામાં આવશે। અને જો બીજું બાળક છોકરી હોય તો તે વધારાના 6,000 રૂપિયા પણ આપવામાં આવશે। પ્રથમ હપ્તો મેળવવા માટે તમારે પોતાની ગર્ભાવસ્થાની નોંધણી કરાવવી આવશ્યક છે, અન્યથા તમને જે હપ્તો મળશે નહીં। આ તમારે જે આ ઓછામાં ઓછી એક પ્રસૂતિ પહેલાંની તપાસ કરાવવાની પણ ફરજિયાત રહેશે અને આ તપાસ આંગણવાડી કેન્દ્રમાં જ અથવા તો સરકાર દ્વારા જે માન્ય આરોગ્ય સંસ્થા અથવા તો હોસ્પિટલ છે ત્યાં જ કરાવવી આવશ્યક માન્યતા ગણવામાં આવશે। પાત્રતા માપદંડો પૂર્ણ કર્યા પછી તમે 3,000 રૂપિયાનો પ્રથમ હપ્તો આપવામાં આવશે અને બાળકના જન્મની નોંધણી થાય ત્યારે તેમને જન્મના 14 અઠવાડિયાની અંદર તમને આ તમામ જરૂરી રસીકરણ પૂર્ણ થાય ત્યારે 2,000 રૂપિયાનો બીજો હપ્તો આપવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 23મા હપ્તા માટે ખેડૂતો માટે મોટું એલર્ટ। તમારી એક નાની ભૂલ રોકી શકે છે 2,000 રૂપિયાનો હપ્તો। દેશના કરોડો ખેડૂતો માટે આતુરતાપૂર્વક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે તેવા તમામ ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે। જ્યાં ખેડૂત મિત્રો, યોજના આ ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે એક આશીર્વાદ સમાન છે। કરોડો ખેડૂતો આ 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તાજેતરના અહેવાલ મુજબ ઘણા એવા ખેડૂતો છે જેના 23મા હપ્તાના 2,000 અટકાઈ શકે છે। જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો આ તમામ માહિતી માટે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ થશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર વર્ષમાં 3 હપ્તા દ્વારા ખેડૂતોને ખાતામાં 6,000ની વાર્ષિક સહાય સીધી ટ્રાન્સફર કરે છે। મિત્રો એવી પણ વાત આવી રહી છે કે હવે આગામી હપ્તા 6,000 છે તે હવે વધીને 3,000 વધીને 9,000 રૂપિયા કરવામાં આવશે। અગાઉ જે 22મો હપ્તો દરમિયાન ઘણા ખેડૂતોને ટેકનિકલ ખામીઓ અથવા તો અધૂરી પ્રક્રિયાને કારણે પૈસા અટકવાઈ ગયા હતા। જો તમારે પણ આ ન થાય તે માટે તમારે ખાસ સાવચેતી રાખવાની છે। સરકાર સતત આ યોજનાના પારદર્શિતા લાવવા માટે ખૂબ જ મોટા પ્રયત્ન કરી રહી છે, જેના કારણે નિયમોમાં સમયાંતરે મોટા ફેરફારો કરવામાં આવે છે। મિત્રો, જો તમે ઈચ્છતા હો કે તમારો 23મો હપ્તો કોઈ પણ અવરોધ વગર એટલે કે કોઈ પણ અડચણ વગર તમારા બેંક ખાતામાં જમા થઈ જાય તો તમારે સચેત રહેવું પડશે અને સૌથી મહત્વની વાત એ છે કે તમારે KYC પૂર્ણ હોવું ફરજિયાત છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર પણ કોમર્શિયલ સિલિન્ડર ખરીદવો પડશે મોંઘો। વિગતે વાત કરીએ તો મોંઘવારીના મોરચે સામાન્ય પરિવારો અને ગૃહિણીઓ માટે રસોડાના બજેટને લઈને એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે, પરંતુ એક મોટા દુઃખદ પણ સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ અને CNGના ભાવમાં સતત થઈ રહેલા વધારા અને વચ્ચે ઘરેલું રાંધણ ગેસના જે ભાવમાં આજે સ્થિરતા જોવા મળી છે। બીજી તરફ 1 જૂનના રોજ કોમર્શિયલ અને LPGના ભાવમાં ફરી એકવાર મોટો જે વધારો કરી દેવામાં આવ્યો છે। જી હા મિત્રો, ધીમે ધીમે વધારો કરવામાં આવી રહ્યો છે। નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ₹42 વધારો થઈ ગઈ છે અને તે હવે ₹3,071.5ના સ્તરે પહોંચી ગઈ છે। મિત્રો, આ ઉપરાંત કોલકાતામાં પણ ₹53.5 જેટલો આકરો વધારો નોંધાયો છે। એટલું જ નહીં, સામાન્ય મજૂરો અને વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી એવા 5 કિલોગ્રામના ફ્રી ટ્રેડ LPG સિલિન્ડરની કિંમતમાં પણ ₹11નો વધારો કરવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો જમીન મિલકતની ખરીદી વેચાણ હવે છેતરપિંડી નહીં થઈ શકે। 2 નામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો। વિગતે વાત કરીએ તો ડિજિટાઇઝેશનમાં પ્રક્રિયાથી હવે 2 નામીમાં થતી છેતરપિંડી હવે બંધ થઈ જશે। સરકાર એક મોટો નિર્ણય લીધો છે। આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને સરકારને પૂરી પાડવામાં આવેલી માહિતીને પગલે નોંધણી પ્રક્રિયામાં ફેરફાર થઈ રહ્યા છે।
મુખ્ય સચિવ સ્તરે બેઠક પછી ઓટોમેટિક નોંધણી સુવ્યવસ્થિત કરવામાં આવશે. નોંધણી પૂર્ણ થતાં જ ડીડની નકલ સંબંધિત વિભાગની પાસે પહોંચી જશે. મિત્રો, જેનાથી નામ તમારું ટ્રાન્સફર કરવાનું સરળ બનશે અને આવકવેરા વિભાગે આ માહિતી રાજ્ય સરકાર સાથે શેર કરી હતી, જેના કારણે હંગામો મચી ગયો હતો અને પરિણામે આ મહિનાની શરૂઆત થતાં જ દરેક નોંધણી માટે પાન અને આધારની વિગતો ફરજિયાત બનાવી દેવામાં આવી હતી. નોંધણી પછી તરત જ ડીડની નકલ તમારે સીધી સંબંધિત વિભાગના પોર્ટલ પર ઓનલાઈન અપલોડ થાય તે સુનિશ્ચિત કરવા માટે હવે એક સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના અનેક એટીએમમાં રોકડ નાણાંની ભારે તંગી, મશીનો શોભાના ગાંઠિયા બન્યા. વિગતે વાત કરીએ તો દેશના અનેક રાજ્યોમાં એટીએમના રોકડ નાણાંની અછતની ફરિયાદો સતત સામે આવી રહી છે. ત્યારે એટીએમ ઉદ્યોગના સંગઠન કેટીમીખામીસી ખાસ કરીને હવે ગ્રામીણ અને અર્ધ સરકારી વિસ્તારોમાં લોકોને પૈસા ઉપાડવા ભારે મુશ્કેલી પડી રહી છે, જેને ખેડૂતો અને નાના વેપારીઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે. જ્યાં મિત્રો, નાગરિકોને વ્યાપક ફરિયાદો અનુસાર માર્કેટમાં અચાનક એટીએમ મશીનો કાં તો ખાલી થઈ ગયા છે અથવા તો તેમાં ખૂબ જ મર્યાદિત માત્રામાં કેશ ઉપલબ્ધ છે. ત્યારે હવે ઉદ્યોગ જગતના નિષ્ણાતોનું માનવું છે કે જો આ સમસ્યા વહેલી તકે ઉકેલવામાં નહીં આવે તો સામાન્ય લોકોના રોજિંદા આર્થિક વ્યવહારો પર પણ તેની ખૂબ જ માઠી અસર પડી શકે છે. અને આ ગંભીર સમસ્યા અંગે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે IBA અને ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIની લેખિતમાં ચેતવણી આપી દેવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાથી ઇબોલા સુધી રક્ષણ આપશે દુનિયાની પ્રથમ AI રસી. વિગતે વાત કરીએ તો હવે AI આરોગ્ય વિજ્ઞાનમાં એવા ક્ષેત્રમાં પહોંચી ગયું છે જ્યાં તેમને ભવિષ્યની મહામારીઓ સામે લડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જ્યાં મિત્રો, બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દુનિયાની પ્રથમ એવી વેક્સિન વિકસાવી દીધી છે જેના મુખ્ય ઘટકને સંપૂર્ણપણે AIની મદદથી ડિઝાઇન કરી દેવામાં આવ્યા છે. આ નવી વેક્સિનને હાલમાં કોરોના વાયરસના વિવિધ વેરિયન્ટ સામે રક્ષણ આપવા માટે વિકસાવવામાં આવી છે, પરંતુ સંશોધકોનો દાવો છે કે ભવિષ્યમાં ફ્લૂ, ઇબોલા અને હજુ સુધી અજાણ્યા રહેલા વાયરસ સામે પણ આવી ટેકનોલોજી ઉપયોગી બની શકે છે. અને જો આગામી તબક્કાના પરીક્ષણો સફળ રહે તો આ શોધ વૈશ્વિક આરોગ્યના ક્ષેત્રમાં ક્રાંતિ સમાન સાબિત થશે. મિત્રો, સામાન્ય રીતે કોઈ પણ વેક્સિન વિકસાવવા માટે વૈજ્ઞાનિકો વાયરસના વર્તમાન સ્વરૂપનો અભ્યાસ કરીને તેના આધારે એન્ટીજેન તૈયાર કરે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલથી 20 રૂપિયા સુધી સસ્તું માર્કેટમાં આવ્યું નવું ઈંધણ, રાજધાનીમાં 48 જગ્યાઓ મળશે. વિગતે વાત કરીએ તો 15% પેટ્રોલ અને 85% ઇથેનોલનું મિશ્રણ હોય છે. એટલે કે 1 લિટર E85 ફ્લેક્સ ફ્યુઅલમાં 150 મિલી પેટ્રોલ અને 850 મિલી ઇથેનોલ હશે. હાલમાં દેશભરમાં પેટ્રોલ પંપ પર મળતા સામાન્ય પેટ્રોલ એટલે કે E20માં 20% સુધી ઇથેનોલ ભેળવવામાં આવે છે. E85ની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં પ્રતિ લિટર 20 રૂપિયા સુધી ઓછી રાખવામાં આવી છે. દિલ્હીમાં તેની કિંમત 82.12 રૂપિયા પ્રતિ લિટર જાહેર કરવામાં આવી છે અને જ્યારે પેટ્રોલની વર્તમાન કિંમત 102.12 રૂપિયા પ્રતિ લિટર છે. ત્યારે પેટ્રોલિયમ મંત્રાલયે આ પહેલને તબક્કાવાર રીતે સમગ્ર દેશમાં વિસ્તૃત કરવાનો નિર્ણય લીધો છે. ડિસેમ્બર 2026 સુધીમાં તેને 500 રિટેલ આઉટલેટ્સ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખી દેવામાં આવ્યું છે. મિત્રો, એટલે કે વર્ષના અંત સુધીમાં દેશના મોટા શહેરોમાં 500 પેટ્રોલ પંપ પર E85 જે ફ્યુઅલ છે તે ઉપલબ્ધ રહેવાનું રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. વિગતે વાત કરીએ તો ગુજરાતમાં આગામી 10 જૂન સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી દેવામાં આવી છે. જ્યાં મિત્રો, દરિયાઓમાં જે દરિયો ખેડવાની જે માછીમારોને જે મોટી સલાહ આપી દેવામાં આવી છે કે દરિયો ખેડતા નહીં, કારણ કે મોટું હોનારત થવાની સર્જાવાની જે શક્યતા સામે આવી રહી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. ત્યારે સાથે જ કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન હવે દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતા પણ જે ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ રહેવાની સંભાવના હોવાથી લોકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ભજીયા, સમોસા કે ગાંઠિયા અખબારમાં એટલે કે છાપામાં નહીં પીરસી શકાય. દેશમાં આવ્યો નવો નિયમ. વિગતે વાત કરીએ તો આપણા દેશ ભારતમાં જૂની તારીખોના અખબારનો સૌથી વધુ ઉપયોગ ખાણીપીણીની વહેંચણીમાં થાય છે. તમે દેશમાં કે ગુજરાતમાં કે જિલ્લામાં, તાલુકામાં જ્યાં જુઓ ત્યાં લારી ગલ્લા હોય, ત્યાં તમે જોઈતું હશે કે નાસ્તાના જે લારી ગલ્લા છે ત્યાં જૂની પસ્તી તમને પીરસવામાં આવે છે, તેના ઉપર નાસ્તો. અને તે હવે દેશમાં ખાણીપીણીને લઈને મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે. એક બાજુ કેન્સરના વધતા કિસ્સા, બીજી બાજુ નકલી ખોરાકની ભરમાર વચ્ચે દેશમાં ખાણીપીણીનો મોટો એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ફસાઈ દ્વારા નવો જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ દેશમાં હવેથી ન્યૂઝપેપર અથવા તો અખબારની કોપીમાં ભોજન પીરસવામાં નહીં આવે. નવા આદેશ મુજબ રસ્તાના કિનારે લાગતી જે આ લારીઓથી લઈને રેસ્ટોરન્ટ, ક્વિક ફૂડ સર્વિસ કોઈ પણ હોય, ક્લાઉડ કિચન હોય કે મોબાઈલ ફૂડ વેન્ટર, કેટરિંગ જેવા તમામ કારોબારીઓને આ નિયમનું પાલન કરવાનું રહેશે, નહીં તો મોટી દંડ અથવા તો સજા થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 24 કલાક ભારે પવન સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિગતે વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રમાં ગોવા અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે. આ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટવાનું છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગર જેવા જિલ્લાઓમાં આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા વરસાદના વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહેશે. જોકે આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, જે એક રાહતના સમાચાર કહી શકાય. અને હવે આ જે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે, તો મિત્રો તમે પણ જણાવી દેજો કે આજના સમાચાર તમને કેવા લાગ્યા અને તમે કયા જિલ્લા, તાલુકા કે રાજ્યમાંથી અથવા તો દેશમાંથી સમાચાર જોઈ રહ્યા છો, તો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો.